આ છે અમારી બાજરી। જો આ બાજરી છે અને બાજરી વાયાને 25 દિવસ થઈ ગયા છે અને 25 દિવસની બાજરી છે અને બાજરીમાં પણ પાણી ચાલુ છે। અને જો આ શેઢે ઘાસ ઊભું છે, ઘાસ કેવું છે જુઓ। તમારે કોઈના તો ઘાસ હોય તો કોમેન્ટ કરીને કહેજો પાછું કે ઘાસ આવેલ છે જો। અને આ બધી બાજરી છે, બાજરી આપણે 25 દિવસની થઈ ગઈ છે અને બાજરીમાં પાણી ચાલુ છે। જો બોરનું પાણી આવે છે, કેનાલનું પણ આવે છે અને બોરનું પણ આવે છે, પાણી ચાલુ છે। અને અત્યારે કેનાલનું અને બોરનું બે હારે પાણી ચાલુ છે। અને મિત્રો તમને બધાને એક ખાસ વાત જણાવવાની કે અમારે ફોન હે ને થોડોક મતલબ કે ફોનમાં રિઝલ્ટ થોડુંક ઓછું આવે છે। એક બાજુ બાજરીમાં પાણી ચાલુ છે અને ઉપર જુઓ તમને વાદળા દેખાતા હશે, વરસાદ આવે એવું પણ થઈ ગયું છે અને ગરમી પણ બહુ થાય રહી છે। અને અંબાલાલ કાકે જે આગાહી કરી છે એ તો બધાને ખબર જ હશે કે લગભગ તો 31 તારીખ સુધી આગાહી આપી છે। પણ તોય આપણે બાજરીમાં પાણી ચાલુ કરી નાખ્યું છે। અને તમને એક અમારે ખેતરમાં ઘાસ ઊભું છે એ પણ બતાવી દઉં। જો આ બધુંય દેખાય, આખું ખેતર ઘાસનું છે, ઘાસ વાવલ છે। આખા ખેતરમાં ઘાસ કર્યું છે એટલે આપણે વાઢી અને ભરાવી દઈએ છીએ। અને મિત્રો આજ તો ગરમી બહુ જ પડે રહી છે અને વાયરો પણ નથી અને એક બાજુ ગરમી છે અને તડકો પણ બહુ તપેરો છે। અને અંબાલાલ કાકે તો આગાહી કરી છે 31 તારીખ સુધી, એટલે જો એક બાજુ ઘઉં કઢાવાના હતા અને રાયડું તો વાઢલ પડ્યું હતું એટલે કઢાવી નાખ્યું છે। અને ઘઉં પણ કઢાવાના બાકી છે અને અયડા લણવાના બાકી છે। તો થોડુંક અમારે શું ફોનમાં રિઝલ્ટ ઓછું આવે છે, ફોન થોડોક ખરાબ છે પણ તોય વિડીયો બનાવી લો જેમ કે વિડીયા બનાવવા હા એટલે વિડીયો તો શું કે ફોન ખરાબ હોય કે સારો હોય ગમે તેવો હોય પણ વિડીયો તો અમે બનાવવાનું ચાલુ જ રાખીએ છીએ। અને મિત્રો આપણે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું અને વરસાદ પણ આવ્યો હતો। તો મિત્રો ઘણા ગામોમાં ઘણું નુકસાન થયું છે વાવાઝોડાના લીધે અને વરસાદના લીધે આપણા જેવા ખેડૂતોનું પણ ઘણું નુકસાન થયું છે। અને આપણે ખરા તડકે અને ગમે એવી મતલબ કે ગરમી પડતી હોય, તડકો પડતો હોય તો આપણે ખેતરમાં કામ કરતો હોય અને પછી વરસાદ આવીને બગાડે અને એવું બધુંય થાય। અને પછી આપણે મોલ લઈ અને બજારમાં વેચવા જાય તો એક બાજુ પૂરતો ભાવ ના આવે અને એક બાજુ આવા માવઠા ને એવું થાય એટલે પાક બગડે। તો મિત્રો આપણને પૂરતા ભાવ મળે નહીં તો એક ખેડૂતની વેદના ખેડૂત જ સમજીએ કે બાકી તો બીજા શું જાણે ખેડૂતની વેદના કે કેવા ખરા તડકે આ માણસો ખેડૂતો કામ કરતા હોય ખેતરમાં અને કેવી રીતે મોલ પકવતા હોય છે। અને ઉપરથી આપણે પાક પકવી અને જ્યાં માર્કેટમાં લઈને જાય તો એનો ભાવ આપણને સરખો પૂરો ભરે નહીં। એટલે શું કહેવાય કે ખેડૂતની વેદના ખેડૂત જ સમજે, બીજા કોઈ ના સમજી કે। અને અમારે બીજું તો શું બાજરીમાં પાણી ચાલુ છે, બાજરી થઈ ગઈ છે 25 દિવસની। અને બીજું તો જુઓ આમાં રાયડું હતું, આપણે મશીનેથી રાયડું વઢાવી નાખ્યું છે। અને આ બાજુ ચા પણ બનેલી છે, ચા બની ગઈ છે। તમારે ચા પીવી હોય તો આવતા રહો। ચા બની ગઈ? ચા રેડી થઈ ગઈ જો તમને બતાવી દઉં, ચા બનેલી છે। અને જો અમારે સગડી પણ બહુ ખરાબ ભરી છે એટલે સગડી તો અમે સાફ કરતા નહીં કેમ કે સગડીને અમારે બદલાવાની છે। અત્યારે ખેતરમાં રહો એટલે બધુંય ખેતર જેવું જ રાખા ખેતરમાં રહ એટલે બધું શું ખેતર જેવું હોય। એટલે સગડી થોડીક અમારે ખરાબ થઈ ગઈ એટલે સગડી બદલાવાની એટલે અમે સગડી સાફ કરતા નથી। અને ચા બની ગઈ છે, ચા પીવી હોય ને આવતા રહો।
ચાલો મિત્રો, ચાય બની ગઈ છે અને તમે પણ પીવા આવી જાઓ. કડક ને મીઠી. પણ ઘણો બધો ચા લાખીને આવી ચા ના બનાવાય. એકલો ચા કારો મસ્ત ચા દેખાતો હોય છે. કડક ને મીઠી હે, મીઠી કડક બનાવી છે એટલે. મીઠી તો ચાલે પણ ચા હે ને ઓછો માપ નો રખાય. અને ચા હે ને ચા શરીર માટે ઘણો સારો નહીં. શું મિત્રો સાચી વાત કે ખોટી વાત? ચા મિત્રો, શરીર ચાય માટે બની ગઈ છે. ચા આવી જાઓ. ચા શરીર માટે ઘણો સારો નહીં, એટલે ચા ઘણો ના પીવાય. રખી દીધી છે. અને આ બાજુ અમારે હોનો ભાઈ પણ આવે રહે જો ચા પીવા માટે. હોના ભાઈને બોલાવી નાખો. શું હોના ભાઈ મજામાં? એમ ને આપણે ફોન થોડોક ફોન ચાલો આપણે હોના ભાઈ હાથું રકીબી લઈ લો અને ચા દઈ દો. અને તમારે પણ ચા પીવો હોય તો આવી જાઓ. શું કે હોના ભાઈ? હા, ચા પીવો હોય તો આવી જાઓ ને. તો જય માતાજી મિત્રો. લે હાલ.